ભાવનગરમાં હાલ વિદેશી યાયાવર પક્ષીઓથી ઉભરાઈ રહ્યા છે। શિયાળાની સિઝનમાં આ પક્ષીઓ ભાવનગરના મહેમાન બને છે। જો કે આગામી ઉત્તરાયણ પર્વ આ નિર્દોષ પક્ષીઓ માટે જીવલેણ સાબિત ન થાય એ માટે જીવદયા પ્રેમીઓએ પતંગબાજોને એક વિશેષ અનુરોધ કર્યો છે। તો આવો જોઈએ અહેવાલમાં। ભાવનગરમાં વિદેશી મહેમાનો ઉપર દોરીનું સંકટ। પક્ષીઓ માટે કાળ બનીને આવે છે ઉત્તરાયણ। પતંગની દોરીથી વિદેશી મહેમાનો ઉપર તોડાતું જોખમ। ચાઇનીઝ અને કાચવાળી દોરી પક્ષીઓ માટે જીવલેણ। જીવદયા પ્રેમી સંસ્થાઓ પક્ષીઓના બચાવમાં ઉતરી। ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબરો કરાયા જાહેર। રંગીલા ભાવનગરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવ અને આસપાસના બગીચાઓ હાલ કલરવથી ગુંજી રહ્યા છે। શિયાળો જામતાની સાથે જ હજારો માઇલ દૂરથી વિદેશી મહેમાનો અહીં વસવાટ કરવા માટે આવે છે। ખાસ કરીને સરદાર બાગ, મોતી બાગ અને મહિલા બાગ પક્ષીઓ માટે સુરક્ષિત આશરો બન્યા છે। ગંગાજળિયા તળાવમાં બારેમાસ પાણી અને વિપુલ પ્રમાણમાં માછલીઓ મળી રહેતી હોવાથી આ પક્ષીઓ અહીં માળા બનાવીને બચ્ચાઓનો ઉછેર કરે છે। વિદેશ પક્ષીઓ આપણે ખરેખર જોવો છે, પીર ગાર્ડન છે, મોતી બાગ છે, નવરા બાગ એટલા બધા આવે છે। એ રીતે કોઈ પક્ષીઓ ખરેખર અત્યારે જોવા માટે ત્યાં દોરાથી ખૂબ જ હેરાન થાય કરે છે। અત્યાર સુધી મારી હસ્તક લગભગ 9 બગલાના મોત જોવા મળે છે અને કબૂતર તો 35 ઉપર છે મોત થયા છે। આપણું ભાવનગર એક એવું છે કે યાયાવર પક્ષીઓનું સેન્ટર છે। ઘણા બધા વિદેશોમાંથી પક્ષી પણ ભાવનગર અથવા ભાવનગરની આજુબાજુમાં દરિયાકાંઠે આવતા હોય છે। ખાસ કરીને સિટી એરિયામાં મહિલા બાગ છે, મોતી બાગ છે, પીર ગાર્ડન છે, કાળા નાળા છે, એવા સિટી એરિયામાં આ બધા પક્ષીઓ નેસ્ટિંગ કરીને બચ્ચા બનાવતા હોય છે। આ જે કંઈ પેન્ટાસ્ટોલ, સ્પૂનબિલ એવા બધા જે પક્ષી આવતા એની સાઇઝ બહુ મોટી હોય છે અને આસાનીથી દોરીમાં ફસાઈ જતા હોય છે। પરંતુ દર વર્ષે ઉત્તરાયણ પર્વ આ મહેમાનો માટે કાળ બનીને આવે છે। પક્ષીઓ કદમાં મોટા હોવાથી આકાશમાં ઉડતી પતંગની દોરીમાં સરળતાથી ફસાઈ જાય છે। ઘણીવાર પાંખું કપાઈ જવાથી પક્ષીઓ આજીવન અપંગ બને છે અથવા તો કરુણ મોતને ભેટે છે। પક્ષીઓના મૃત્યુથી માળામાં રહેલા બચ્ચાઓ પણ નિરાધાર બનીને દમ તોડી દે છે। પીર ગાર્ડન જેવા વિસ્તાર છે ત્યાં વિદેશી પક્ષી મહેમાન તરીકે આપણે આવે છે એ વધામાં વધુ ઘાયલ થાય છે ને કે જો આપણા ભાવનગરમાં કબૂતર પણ બહુ તકલીફમાં આવી જાય છે કે આવું બનાવ બને તો આપણે કોઈ જગ્યાએ આસપાસ સેન્ટરોમાં જાણ કરીએ જેથી કરીને પશુ પક્ષી બચી શકે છે। કે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવા જોવે અને જો પતંગ ચગાવો એના કારણે કોઈ પણ પક્ષી ઘાયલ થાય તો નજીક સેન્ટરનો સંપર્ક કરવો અથવા વન વિભાગનો સંપર્ક કરવો અથવા અમારા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો। આ કપરી પરિસ્થિતિમાં વન વિભાગનું કરુણા અભિયાન તો સક્રિય છે, સાથે જ શહેરની અનેક જીવદયા પ્રેમી સંસ્થાઓ પણ મેદાનમાં ઉતરી છે। ઉત્તરાયણના 10 દિવસ પહેલા અને પછી એમ કુલ 20 થી 25 દિવસ સુધી આ સ્વયંસેવકો રાત દિવસ સેવા આપે છે। સોશિયલ મીડિયા ઉપર હેલ્પલાઇન નંબરો જાહેર કરીને ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ સંસ્થાઓ કરી રહી છે। સવારના એ લોકો જ્યારે તેના ચણને લેવા જતા હોય ત્યારે એ સમયે તમે 8 થી 10 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી તમે પતંગ ન ચગાવો તો એવી અમારી અપીલ છે। જીવદયા પ્રેમીઓએ ભાવનગરમાં પતંગ રસિકોને નમ્ર અપીલ કરી છે કે પક્ષીઓ જ્યારે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવા સવારે 6 થી 9 અને સાંજે 6 થી 9ના સમયે પતંગ ન ચગાવવી તેમજ જીવલેણ ચાઇનીઝ માજો કે વધુ પડતી કાચ પાયેલી દોરીનો ઉપયોગ ટાળવો। જો ક્યાંક લટકતી દોરી દેખાય તો તેને તાત્કાલિક હટાવી દેવી અને જેથી કોઈ પક્ષી તેમાં ફસાય નહીં। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।